મેથીના નહીં, દૂધીના નહીં. આ છે વેજીટેબલ્સથી લોડેડ એકદમ ટેસ્ટી મુઠિયા. એ પણ ક્વિક, ઇઝી અને ગિલ્ટ ફ્રી. એકવાર ટ્રાય કરશો ને તો તમારા ઘરમાં રૂટીનમાં બનતા થઈ જ જશે. તો સૌથી પહેલાં આપણે વેજીટેબલ્સને ચોપરમાં ઝીણા ઝીણા ચોપ કરી લેવાના છે. તો એના માટે મેં અહીંયા લીધા છે કોબીજ, ગાજર, વટાણા અને સાથે ભાજી પણ લીધી છે. તમારી પાસે જે પણ વેજીટેબલ્સ અવેલેબલ હોય થોડા કે વધારે એ બધા જ તમે આમાં એડ કરી શકો છો. ઘણીવાર ખબર છે એવું થતું હોય છે કે થોડા વેજીટેબલ્સ પડ્યા રહેલા હોય, તો બસ આ બેસ્ટ વે છે એને યુઝ કરવા માટે. તો મેં અહીંયા કોબીજ, ગાજર અને વટાણાને ચોપરમાં ચોપ કરી લીધા છે. એક વાસણમાં કાઢી લીધા છે. સમારેલી લીલી ડુંગળી એડ કરી છે અને અંદર સમારેલી મેથીની ભાજી એડ કરી છે અને સાથે જ સમારેલી કોથમીર એડ કરી છે. તમારી પાસે પાલકની ભાજી કે પછી ફ્રેશ તુવેરના દાણા કે પછી લીલું લસણ પણ હોય ને તો એ પણ અહીંયા સમારીને એડ કરી શકાય છે. આદુ અને લીલા મરચાંની પેસ્ટ, લાલ મરચું, ધાણા જીરું, હળદર, હિંગ અને પિંચ જેટલો બેકિંગ સોડા એડ કર્યો છે. અજમો હાથેથી ક્રશ કરીને એડ કરવાનો છે. ખાંડ એડ કરવાની છે. જો તમને ગળપણ ના ભાવતું હોય તો સ્કીપ કરી શકો છો. દહીં એડ કરવાનું છે અને સાથે તેલ એડ કરવાનું છે. બરાબર મિક્સ કરી લેવાનું છે. દહીં જો ખાટું ના હોય તો લીંબુનો રસ પણ એડ કરી શકાય છે. લોટ છે ને આમાં વધારે પડતો એડ નથી કરવાનો, બસ ખાલી બાઇન્ડિંગ માટે એડ કરવાનો છે. વેજીટેબલ્સ વધારે ખાવામાં આવશે ને તો વધારે સરસ લાગશે. તો મેં અહીંયા ઘઉંનો લોટ, સોજી, બેસન અને બાજરીનો લોટ એડ કર્યો છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે અને પાણી એડ કર્યા વગર જ બસ આ રીતે મિક્સ કરી લેવાનું છે. હાથમાં તેલ લગાવીને મુઠિયા વાળી લેવાના છે. મુઠિયાની જે પ્લેટ છે ને એને પણ તેલથી એકદમ સરસ રીતે ગ્રીસ કરી લેવાની છે. પહેલેથી સ્ટીમ કરેલા સ્ટીમરમાં 15 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર મુઠિયાને એકદમ સરસ રીતે સ્ટીમ કરી લેવાના છે. તો 15 જ મિનિટમાં મુઠિયા એકદમ સરસ સ્ટીમ થઈ જશે. થોડા ઠંડા થાય એટલે એના પીસ કરી લેવાના છે. આ મુઠિયા છે ને તમે વઘાર્યા વગર ખાશો ને તો પણ એટલા જ સરસ લાગશે, પણ સાથે આપણે વઘાર પણ કરી જ લઈએ. તો પેનમાં તેલ લીધું છે. ગરમ થાય એટલે રાઈ એડ કરવાની છે. રાઈ ફૂટે ત્યાર પછી મીઠા લીમડાના પાન અને સફેદ તલ એડ કરવાના છે. મુઠિયાના પીસ એડ કરીને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાના છે. જો તમને થોડા ક્રિસ્પી ભાવતા હોય તો 2 થી 3 મિનિટ માટે આ જ રીતે ધીમા તાપે થવા દેવાના છે. તો એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે અને ગરમા ગરમ ચા સાથે આ મસ્ત મજાના મુઠિયા કરો એન્જોય.